ઓય માં નથી પાદવું તોય પદાઈ જાય છે. કન્યા જોવા જાવું છે અને પાદવાના કારણે કોઈ હારે આવતું નથી. એકલાને શરમી લાગે. એ પાદણિયા એ જયંતિ અહીંયા ક્યાં જાશો તું? કાઈ નહીં મોટ અમારું શું ગામમાં નવરો છો ને? હા એક કામ કરીને હું જાઉં છું કન્યા જોવા. તો મને એકલા છે ને શરમ લાગે. તો હાલ ને મારી યારે. લા તારી યારે આવું તો હું વાસ લઈને મરી ન જાવ. તું પાદે કેવું ખાટા ટમેટા જેવી વાસ આવે. નીકળ જાડી તો પાદે વિኛનો મોટો છો છે. લે આવા આવા જ છે ગામમાં. ભાવલા બીજા મહિનામાં સમૂહ લગ્નમાં લાડવા ખાવા જવું ને? લાભ લગન તો બહુ છે, લાડવા ખાવા તો જવાનું જ હોય ને. પણ એ બધું તો ઠીક, આપણા ગામના તો આખા બહુ લાડવા ખાતા. આપણા કેવું કેદી લાડવા ખાય યાર? આપણા લગન કેદી થાય? આપણે થાય, આપણે નસીબના પાન ખુલશે મારો ભાઈ. કેદી? એ ભાવલા શું કરો બેઠા? એટલે તું શું અહીંયા નવીરા છો? હા હે લો વાઈસ કે પાડી ગયો ને. તારી સિવાય કોઈ નહીં મારા ના ભાઈ. ના ગામમાં એક તું જ છો મારા ભાઈ. તારી સિવાય કોઈ ગામમાં નથી પડતું. એલા ભોલા હું અહીંયા આવી નથી પાડ્યો. હું આમ આગળ પાડીને આવ્યો. એટલે અમે તારા નાનપણના ભાઈબંધ જેવી તારી વાઈસ અમને ન ખબર હોય. પણ એમાં હું શું કરું? કંપની ફોલ્ટ છે. બાજુ આગળ પણ વાસ હજી અહીંયા લગી આવે છે. ભાવલા ભોલા એક કામ છે. હું જાઉં છું કન્યા જોવા અને એકલાને લાગે છે શરમ. તમે બી આવો ને મારી યારે. એટલે આ પાદણિયાને કોણ લઈ જાય જોવા? અમને માફ કર ભાઈ, તું અમને ભાવલા તું અમને માફ કર. અમને મારી નાખી તું ભાઈ આમ નામ. મારું હારું થાતું તેને હું વાંધો છે? પણ તું અમને મારી નાખી, તારું તો હારું થાય. હારું અમને ઉલાડી નાખી હારું હારું કરવામાં પછી તું ત્યાં પાડીને પછી અમને વાંડા રાખ ને તારી હારો. અમારું નામ ખરાબ કર ને. આવ્યું પાણી લાવવું પછી આને બે ફાન કરી નાખો. આમ નો હોય આમ મારા ભાઈ. ગામમાં કોક ને તું જીવવા દે. આ બે ફાન કરી જાય ભાઈ નાખો. જા જા અહીંથી. પણ હું કરું? હું કઈ હાથે કરીને કરું છું? જા ભાઈ તને પગે લાગી જા તું અહીંથી. કહું છું કંપની ફોલ્ટ છે. એલા ભાવલા આ ક્યારનો પાડીને આપણને આમ નામ મારી નાખશે કે તારે જોઈ આવી હાલ ને. અહીંયા વાઈસ લેવી ન્યાય વાઈસ લેવી. લા મરી જાહુ આની હારે જાહુ તો. એલા પણ આનો છુટકારો તો કાંઈક આવે ને કે પાડીને આયા મારી નાખશે આપણને. તમારું રિક્ષા ભાડું હું આપી દઈશ. હા બાવા લેજે હો પાછો હારે. માવા સમોસા નાસ્તા બધી હા, જવાબદારી ભાઈનું મારી. માન, હાય ભાઈનું ભાઈ, માન, ભાઈનું માન રાખ. જીવતા આવડી તો સારું છે. તો બેન હિરલ, હા ભાઈ. તો ઘરનું બધું કામ થઈ ગયું ને? હા બધુંય થઈ ગયું છે. તને જોવા મહેમાન આવવાના છે ક્યાંથી ને આવવાના? બાજુના ગામથી. ખેત જમવાનું બનાવવાનું છે હા ભાઈ? જમવાનું બનાવવાનું છે. તો મને હાવ કહી દેજો. એ ભલે. હારું બધું થઈ ગયું એ હો? હા. નિમેશ 6 વાગ્યા. એ ભાવલા ઉપર તારે પાદું હોય ને એ બધું આવે પાદું લેજે. અંદર ઇજ્જતની બે ઇજ્જત કરતો નહીં. જેટલું પાદું એટલું પાદવા મળે. હાલ પછી અંદર જાવી. એલા હું તમને બેને ઈ જ કહું છું. મને પાદ આવે છે, ગામ આવી ગયું છે એટલે હું છે ને અહીંયાથી એકવાર પાદી લો. પછી આમ જો ન્યા તો હું છે ને રોકીને દબાવીને બેઠો રહીશ. આ ઉભો ન્યા તો રહો, ઉભો રહો, ભાઈ હું રૂમાલ ઉભો લાગી રહે. દઉં હો, એ આવ્યો છોકરી આયે હા મારી નાખશે તને. કેતો તો હું આજી હારે નો સુધર્યા ભાઈ. અંદર પાકતો નહીં. વાંધો નહીં. હજી એકવાર પાડી લે. પાડું હોય ભાઈ અંદર જઈને નો પાડ. પાદી લે લોહી હોય પાદ. અંદર પાકતો નહીં. હવે છે ને તને ભાવલા નામ છે. એકવાર નો પાડીને બતાવીને તો તને ભાવલા નામ છે. હવે બસ હો ને કે આને અમે બે ભાન થઈ જાવ. હવે રાયને મારી નાખીશ તું. હવે છે ને પેટ ઘણું હળવું થઈ ગયું છે. હવે પાદ નહીં આવે. હાલો હા સુધી પાકતો નહીં. હાલ હવે નિમેશ મહેમાન આવવા જોઈએ હવે. હા. એ રામ 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 મજામાં ને? રામ રામ. મજામાં ને ભાઈ? ઓ મજા આવવામાં કઈ તકલીફ? કાંઈ તકલીફ નહીં. ઓહો લ્યો. મજા. હા હો મજા. બોલો છોકરીને બોલો વેલા હાલ. એ બેન હિરલ, એ મહેમાન આવી ગયા. ગ્લાસ લઈને આવ પાણીનો. જો અમારો અજય દેવગન જેવો મૂર્તિઓ છે. કેમ લાગ્યું? દે પાણી દે બેન. હવે તમારે જે છોકરીને વાત કરવી હોય. મારી વાત સાંભળો તમે. હા. અત્યારે મોડેલ જમાનો છે. હા બરાબર. છોકરા છોકરીને ગમે તો આપણે વાત આગળ વધારશું. જોઈ લેજો તમારે જો બરાબર. કઈ વાતચીત કરવી હોય તો હું વાતચીત કરવા જાઉં. તમે વાતચીત કરી લ્યો. જા બેન વાતચીત કરી લે તું. હા ભલે મોટા ભાઈ અમે વાતચીત કરતા આવી. જો તમારી બેન ને ગમે રમે તો આય તમે અમને જવાબ આપી જો તો ઓણ ને ઓણ અમે જાન જોડીને વી આવી. હા જા વાત કરી નાખ. હા
તમારું નામ હિરલ હે ને? હા તમારું નામ મારું નામ નાથો. નાથો. હા, તમે શું કામ કરો છો? હીરા કહું. ઠીક. ક્યારેક તેજી ક્યારેક મંદી હાજર રાખે. હા ઈ હાચી હા, વાત છે. તમે ઘરમાં કેટલા સભ્યો છો? અત્યારે તો હું એકલો છું. એકલા. તમે આવો તો 2 થઈ જાવી અને 2 માંથી 3 થઈ જાવી ને 4 થઈ જાવી. હા ઈ હાચી વાત. હા, હા. તમે હું અમે કાંઈ ઘરની વાડી કે દાડીએ હા, જાઓ? હું 200 રૂપિયા દાડીએ જાવ કપાવીને વાત. દાડીએ જાવ છો? સારું સારું, તો મહેનતું લાગો. હા. હા, 1 મિનિટ હો. સારું સારું, અહીંયા હખણું નથી રહેતું. એ થોડીક મિસ્ટેક છે. થોડાક ભાઈબંધના લગ્નમાં ગયો તો ને તે 2-4 લાડવા વધારે ખવાઈ ગયા. બાકી આ કઈ કાયમનું નથી કઈ. વાંધો નહીં વાંધો લાડવા થોડાક વધારે ખવાઈ ગયા હા, હતા. વાંધો નહીં. હા હા, પૂછો તમારે જે કઈ પૂછવું હોય. નહીં. તમે બીજું શું કામ કરો છો? બસ હીરા જ ઘઉં. ખાલી હીરા. હા, સવારે જાવ સાંજે વહી આવું અને જે ભગવાન ચટણી રોટલો દે એ ખાઈને સુઈ જાવ. તો તમે હાથે ઘરે રાંધો છો? અત્યારે તો હાથે જ રાંધું છું. તો બીજું કોઈ નથી તમારે? નથી કોઈ, હું એકલો જ છું. 2 ભાઈબંધ છે એ તમારા ઘરે બેઠા, તમે જોયા જ કરી. હા હા હા, ઠીક. 1 મિનિટ. એ થોડાક લાડવા નડી ગયા છે. વાંધો નહીં હા. હા, થોડાક વધારે ખવાઈ ગયા છે. વાંધો કાયમનું નથી હો પેલા. હા હા, પૂછો બીજું કઈ પૂછવું છે તમારે? હે બીજું કઈ? બીજું કાંઈ તો હવે મારા ભાઈને હું કહી દઉં છું. મારે આ વ્યવહાર કાંઈ લગન બગન કરવા જ નથી. ઉભા થજો. મારી હારી દુકાન આય હકડી નથી રહેતી. હાલો જલ્દી હાલો, મારે નથી વ્યવહાર કે લગન, મારે કાંઈ કરવું જ નથી. હવે આ વાત લઈને આવતા ને અમારા ઘરે. પણ હું કામ નથી વ્યવહાર કરું? તમારું પેટ કેવું છે કઈ ખબર જ નથી પડતી. અને આ કાયમનું નથી. બહુ કરી છે આ 22મી છોકરી છે જેને વ્યવહાર કરવાની ના પાડી. ભાઈ હા મારે આ હગાઈ કે લગન નથી કરવા. પણ હું થયું તું હું થયું હું આ પાદણિયો છે. હે ના ના, હા, નકરા પાદ કરે મારું તો ઉભા રહો. મગજ ડમરી સડી ગયું. ટાઢા થાવ, મારી વાત સાંભળો. આ તો લગ્નમાં છે ને લાડવા ખવાઈ ગયા હતા એટલે છે ને ગેસ ફૂટ કરે છે. જોતો બેન લાડવા ખવાઈ ગયા તા હું એમ લાડવા ખાયા હું ભાઈ, તું એની બાજુ બોલે. તારામાં બુદ્ધિ છે કે છે નથી? હા બેન એની વાત તો સાંભળો હું આનું પેટ ખરાબ કેટલું છે ભાઈ. પણ મોટો ભાઈ 1 મિનિટ ઉભે રહો 1 મિનિટ. આવ્યું. લગન કઈ તૂટી જાય બધુંય. ઓ કરી છે હા બહુ બાદે હું આતો લા ભણ કઈ કંપની પોટ લાડવા ખવાઈ ગયા. ભાઈ હવે આને નિલેશ કાક તો ઓલો ધોકો લાવી દો લાવ ધોકો? લાવ જલ્દી ધોકો ભાઈને એ ભાઈ ગલા એલા પાજ ડબરો પાજ હજી તને ધરમનો સાટો છે જરી કે દબાવી લો તો ઘડીક. એલા ઘણું દબાવ્યું પણ ઓટોમેટિક પડ ચાલુ જ થઈ ગયું. એટલે તારી હારે કોઈ ગામનું આવવા રાજી નથી પણ હું કરું, એલા કંપની ફોલ્ટ છે. એક કામ કર, આ કન્યાએ તો ના પાડી, બીજી કોઈ કન્યા ધ્યાનમાં ખરી? એલા હવે તારો મેળ નહીં પડે તું ભાઈ. આમ ને આમ કરી દે તો લગન થાય કે ન થાય ઈ તો અમને નથી ખબર પણ મારી રીલ તું જરૂર પરણાવી એક દી. ઉભો 1 મિનિટ.